તારી તો મોટી વહુ બહુ સારી છે. જ્યારે આવું ને તારી નખું કામ જ કરતી હોય અને તારી સેવા બહુ કરે છે. ઘરનું કામ બધું એકલી સંભાળી લે. અને નાની વહુ તો હું એકલી નોકરી જ કર્યા કરે, બીજું કઈ જોવાનું જ નહીં. ઘરનું તો કઈ જોવે જ નહીં, એકલું કામ કામ કામ. આ તો શું થઈ ગયું? મોટી વહુ ઘર સંભાળે ને નાની વહુ નોકરી કરે. તો મારી મોટી વહુ છે ને ઘરનું બધું કામ કરી નાખે, કાંઈ કમી ન રહે દે કામમાં. મારી નાની વહુ છે ને ઘરના ખર્ચા બધા ઈ જ ઉઠાવે. બધી વસ્તુ ઝીણી મોટી ઘરમાં લાવીને મૂકી દે, મારે કાંઈ જોવાનું જ ન રહે. ઘરમાં કાંઈ પણ વસ્તુ ખાલી થઈ જાય ને તો મોટી વહુ ફોન કરે ને એટલે નાની વહુ બધી વસ્તુ લઈને વી આવે. જો મોટી વહુ ફોન ન કરે ને તો નાની વહુ સામેથી ફોન કરે કે ઘરમાં ફ્રૂટ છે, શાકભાજી છે, ફળ છે, ફૂલ છે, બધું ઈ લેતી આવે. ઘરમાં છે ને નાના મોટા જે કાંઈ બિલ હોય ને એ બધા બિલ ભરી નાખે, મને ખબર ન પડે. મારી તો બે વહુ છે ને ઘરને સારી રીતે સંભાળે છે. તમે ઘર કેવી રીતના સંભાળો છો? બધું કામ મોટી વહુની માથે છે. તું તો ઘરની મોટી છો, નાની વહુને કાંઈક થોડુંક કેવું જોઈએ ને. બસ તૈયાર બૈયાર થઈને સવારમાં વહી જાય ને સાંજે આવે ઘરે. હું તો હજી કહું છું, બેને જુદિયું કરી દે, પોતપોતાના કામ પોતે કરશે, પછી ખબર પડશે કે ઘર કેમ સંભાળાય. તું ભલે બે ની ચિંતા કરે છે, બે પોતપોતાનું સંભાળશે. તમે મને મળવા આવ્યા એ મને બહુ સારું લાગ્યું. તમે બેઠા, આપણે વાતચીત કરી, પણ મને છે ને આવું જરાય નથી ગમતું. મારા ઘરની વાતમાં કોઈ આવું બોલે. એ બે છે ને મારી છોકરીઓ છે, અને એ મારી છોકરી વિશે કોઈ બોલે ને તો મને જરાય ન ગમે. એ બરોબર છે, તમે મારા ઘરે આવો, મને મળવા, આપણે વાતચીત કરીએ, બેસી ઉઠીએ. પણ આવું બધું બોલીને તમે કોઈના ઘરમાં ડખા કરાવો ને એ મને જરાય ન ગમે. અને તમે આવું બધું બોલો તો હું કાંઈ મારી વહુથી હું જુદી પડી જઈશ અને હું મારી વહુને જુદી પાડી દઈશ? આવું તો હું કોઈ દિવસ નહીં કરું. એ છે ને બે મારી વહુ નહીં, બે મારી દીકરીઓ છે. અને તમે તો ઘડીક આવો અને આવું બધું બોલીને વિયા જાઓ. અને હું તમારું સાંભળીને કે હું મારે વહુથી અલગ નહીં થઈ જાઉં. મારે કાંઈ એવો સંબંધ નથી રાખવો. મારા ઘરમાં આવીને અમને બધાને ઝઘડા કરાવે. મને તો આવું જરાય ન ગમે. હું આડોશી પાડોશીમાં બેહવાય નથી જાતી, મને આવું ન ગમે. કારણ કે આપણે કોઈને એકવાર છૂટ આપી દઈએ ને તો આપણા પરિવારને છે ને વેર વેખર કરી નાખે. તમે બધા તો હાવ નવરા બેઠા હો એટલે તમને તો બહુ મજા આવે, પણ તમે એક વાર તો તમારી વહુ વારે રહીને દેખાડો. તમે તો પણ બહાર જ રખડતા હો. હું તો તારા હારા હાટું જ કહેતી હતી, બાકી મારે કાંઈ લેવા દેવા નહીં. તારે જે કરવું હોય કર, માથા કૂટ કર તારી બે વહુ વારે. તારે જે કરવું હોય કર, હું તો જાઉં છું. આ કાંઈ વાંધો નહીં. આજકાલ બધાને સારું કેવી તોય ખોટું લાગી જાય. મમ્મી ક્યાં છો તું? બહાર આવ. લે તું આવી ગઈ? ઘણા સમય પછી આવી. મમ્મી પપ્પાના રિટાયરમેન્ટના પૈસા છે ને અમને ભાઈ બેને બેને મળવા જોઈએ, ખાલી ભાઈને નહીં. આ તું શું બોલે છો? બોલું તો તમારે ઘણું મમ્મી, પણ હવે હું. અને તું મને એક વાત કહે કે પપ્પાના રિટાયરમેન્ટના પૈસા કેમ ખાલી ભાઈને જ આપ્યા તમે? હું તમારી દીકરી નથી, ખાલી ભાઈ જ તમારો દીકરો છે. એવું ન હોય. મા બાપ રિટાયર થાય એટલે દીકરીને પૈસા દેવા, એનો હક તો છે ને છોકરા વહુને જ લાગે. અને તારે તો લગ્ન કરી નાખ્યા છે અને તને ઘણું આપી દીધું છે અમે. મમ્મી દીકરીઓ સાથે મા બાપ કેમ એટલે તો ભેદભાવ કરે છે? એમાં ખોટું શું છે? રિટાયરમેન્ટના પૈસા તો વહુ ને છોકરાને જ દેવાના હોય, અને તમને તો પેલા લગ્ન થયા તાર બધું દઈ દીધું હોય. મમ્મી તમે આ ખોટું કરો છો. રિટાયરમેન્ટના પૈસા છે ને તમારે દીકરાને નહીં પણ જેને જરૂર હોય ને એને દેવા જોઈએ. અને ભાઈને તો છે ને 4-5 ફ્લેટ છે મમ્મી, અને શહેરમાં તેને ઘરે લીધું છે મમ્મી. અને મારે તો ઘરે હારું નથી, હું ખુદ ભાડા પર રહું છું. અમારા બધા મોટા જેવું કરતા હતા એવું અમે કરીએ છીએ. અમે શું ખોટું કર્યું? મમ્મી રિટાયરમેન્ટના પૈસા છે ને જેને જરૂર હોય ને એને આપવા જોઈએ મમ્મી. જેને જરૂર નથી એને તમે પૈસા આપો છો, અને જેને જરૂર છે ને તમે આપતા નથી કઈ. તું સાચું કહેશો બેટા. મા બાપની સંપત્તિમાં છે ને દીકરાનો દીકરીનો હરખો જ હક હોય. હું આજે જ તે તારા પપ્પાને વાત કરું છું.